હે ગાઈસ, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મસ્ત છો. તો આ વિડીયોની અંદર તમને કંઈક આવી રીતના અમેઝિંગ ફોટો એડિટિંગ કરતા શીખવાડવાનું છું, માત્ર એઆઈની મદદથી. ઓકે, તો આવા ફોટો એડિટિંગ કરવા માટે સિમ્પલી તમને એક એપ્લિકેશનની જરૂર પડશે. તે એપ્લિકેશનનું નામ છે હાઈપિક એપ્લિકેશન. ઓકે, તો આ હાઈપિક એપ્લિકેશનને આગળ કેવી રીતે ડાઉનલોડ કરશો એ બધી માહિતી તમને વિડીયોમાં મળી જશે. તો સૌપ્રથમ તો હું આ હાઈપિક એપ્લિકેશનને અહીંથી ઓપન કરી લઉં છું. ઓકે, હવે હાઈપિક એપ્લિકેશનને ઓપન કર્યા પછી તમારે અહીંથી ઓલ ફોટો ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. અહીં ઉપર ઓલ ફોટોનો ઓપ્શન આપેલો છે, બરાબર? તે તમારે ક્લિક કરવાનું છે. પછી ત્યારે અલાઉ ઉપર ક્લિક કરવાનું છે. જેવા તમે અલાઉ ઉપર ક્લિક કરશો એટલે તમારા ગેલેરીમાં જે પણ બધા ફોટા છે તે બધા તમને શો થઈ જશે. જે પણ તમારે ફોટો એડિટ કરવો હોય તે ત્યાંથી તમારે સિલેક્ટ કરી લેવાનું છે. ઓકે, તો ચાલો મારે જે પણ ફોટો એડિટ કરવો છે હું અહીંથી સિલેક્ટ કરી લઉં છું. તો મેં મારો ફોટો સિમ્પલ ફોટો મોબાઈલથી કેમેરાથી શૂટ કરેલો હતો, મેં અહીંથી સિલેક્ટ કરી લીધું છે. હવે સિલેક્ટ કર્યા પછી તમારે અહીં નીચે એડજસ્ટવાળો ઓપ્શન મળશે. એ એડજસ્ટવાળા ઓપ્શન ઉપર ટચ કરવાનું છે. ત્યાર પછી અહીંયા ક્રોપવાળો ઓપ્શન મળશે. તો પછી તમારે ક્રોપ કરવાનું છે. હવે તમારે ક્રોપ એ રીતે કરવાનું છે, તમારી બોડી પાર્ટ ખાલી દેખાવું જોઈએ, બીજું બધું તમારે ક્રોપ કરી નાખવાનું છે. ઓકે, જે તમારા મેઇન પોઈન્ટ હોય, હાથ વગેરે, પોઝ વગેરે, એ જ રાખવાનું છે. ઓકે, આવી રીતે મેં ક્રોપ કરી લીધું. અહીંથી મારે રાખવું છે, બરાબર? બેકગ્રાઉન્ડમાં આવી રીતે. તો આવી રીતે ક્રોપ કર્યું. ત્યાર પછી તમને નીચે જોવા મળશે એઆઈ એક્સપ્લેનનો ઓપ્શન જોવા મળશે, મિત્રો, બરાબર? હવે એઆઈ એક્સપ્લેન ઉપર આપણે ક્લિક કરીશું. હવે ત્યાર પછી અહીં તમારે ચેન્જ ઇફેક્ટ રોટેટ એની ઉપર ક્લિક કરીને તમારે જે પણ રેશિયોમાં તમારે ફોટો ક્રિએટ કરવો છે એ રેશિયો તમારે સિલેક્ટ કરી લેવાનો છે, બરાબર? તો અહીંથી આ રેશિયો સિલેક્ટ કરી લઉં છું. હવે સિલેક્ટ કર્યા પછી અહીંયા તમારે જે પણ જે ટાઈપ કરશો એવું તમને બેકગ્રાઉન્ડમાં બધું શો થઈ છે. એટલે મારી પાસે એક પ્રોમ્પ્ટ છે, બરાબર? તો હું એ પ્રોમ્પ્ટને અહીંયા પેસ્ટ કરી દઉં છું. જો આ પ્રોમ્પ્ટ તમને જોતી હોય તો અમારી ટેલિગ્રામ ચેનલમાં પણ તમને મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં તમને હું દઈ દઈશ, ત્યાંથી તમે કોપી કરીને યુઝ કરી શકો છો, બરાબર? તો ચાલો સૌપ્રથમ તો હું અહીંથી પ્રોમ્પ્ટ એડ કરી લઉં છું. તો અહીંથી મેં પ્રોમ્પ્ટ એડ કરી લીધી છે અને અહીંયા અલાઉ ઉપર ક્લિક કરવાનું છે. જો અહીં તમારી પાસે કોઈ પ્રોમ્પ્ટો ના હોય તો તમે ચેટ જીપીટીમાંથી પણ ક્રિએટ કરી શકો છો. હવે જેવું હું જનરેટ ઉપર ક્લિક કરીશ એટલે થોડુંક અહીંયા લોડિંગ થશે, કારણ કે આપણું બેકગ્રાઉન્ડ જે બધું ચેન્જ થવાનું છે ને, એટલે. ઓકે, ચાલો આપણો ફોટો એડિટિંગ થવા માંડ્યો છે. ઓકે, હવે તમે જોઈ શકો છો આપણો ફોટોનું રિઝલ્ટ કેવું આવ્યું છે. જોઈ શકો છો આવી રીતે 3 ફોટો તમને અહીંથી જો બી શો થઈ જશે. હવે અહીંથી તમે જે પણ ફોટો પસંદ આવે તે તમે અપ્લાય ઉપર ક્લિક કરીને તેને આરામથી ડાઉનલોડ કરી શકો છો. બિફોર અને આફ્ટર તમે જોઈ શકો છો, બરાબર? તો આવી રીતે બધું આપણે બેકગ્રાઉન્ડમાં બધું એનિમેશન આવેલું છે એઆઈની મદદથી, બરાબર? એ પ્રોમ્પ્ટ, જો આ પ્રોમ્પ્ટ તમને જોઈતી હોય તમારી ટેલિગ્રામમાં પણ મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ કેપ્શનમાં ટાઈપ કરેલી છે, બરાબર? ત્યાર પછી અહીંયા અપ્લાય ઉપર તમારે ક્લિક કરવાનું છે. હવે અપ્લાય ઉપર ક્લિક કર્યા પછી આ રાઇટ ઉપર ક્લિક કરવાનું છે, બરાબર? આ રાઇટ ઉપર ક્લિક કર્યા પછી તમને ઉપર એક્સપર્ટનો ઓપ્શન જોવા મળશે. એક્સપર્ટ ઉપર ક્લિક કરીને તમે ડાયરેક્ટલી ગેલેરીમાં લઈ શકો છો. અને હા, અહીંયા ઘણા બધા એવા જો બી ઇફેક્ટ ને ઘણા બધા એવા પણ ફીચર્સ આપેલા છે જેનાથી તમે તમારા ફોટોની જો બી ક્વોલિટી ઇન્હેન્સ કરી શકો છો, કલર ગ્રેડિંગ કરી શકો છો અને ઘણા બધા એવા ટૂલ છે, બરાબર? તેને પણ તમે યુઝ કરી શકો છો. જો તમને આ ટૂલ ઉપર માહિતી ના હોય તો હું તમને અલગ વિડીયો જો બી અપલોડ કરી દઈશ મારી ચેનલ ઉપર. ઓકે, તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, મિત્રો. મળીએ છીએ આવા જ નવા વિડીયોની સાથે. ત્યાં લગી ગુડ બાય, થેન્ક્સ અને ઓલ ધ બેસ્ટ. હું સુનિલ, મિલતે અગલે વિડીયો में.